નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સ્વાધ્યાય 12.1 ના દાખલાઓ. તો ચાલો જોઈએ. સૌથી પહેલો દાખલો 12.1 નો. બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટર હોય, પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટર હોય તેવા બે ઘનને જોડવાથી એક લંબઘનના પૃષ્ઠફળ શોધવાનું છે. તો આપણે બે ઘનને જોડીને એક લંબઘન બનાવવાનો છે. તો આપણે સૌથી પહેલા બે ઘન લઈ લઈએ. એ દાખલો શું પૂછ્યો છે એ જોઈએ. તો એની અંદર આ એક ઘન છે અને બીજો એક ઘન છે. એ આ જ પ્રકારે બીજો એક ઘન છે. બંનેને જોડીને એક લંબઘન બનાવ્યો છે. આ ઘન અને બીજો એક ઘન આ રીતે જોડી દીધો છે. તો બે ઘનને જોડી દીધા, ત્યારબાદ એક લંબઘન બનાવ્યો છે. તો સૌથી પહેલા આપણને જોઈશે લંબઘન માટે બાજુઓ જોઈશે, પણ અહીંયા તો સમઘન છે. તો સમઘનની એક બાજુ કેટલી હોય તો આપણે લંબઘનની બાજુઓ શોધી શકીએ અને ત્યાર પછીનું પૃષ્ઠફળ શોધી શકીએ. એટલે જે આપ્યું છે આપણને એક ઘનનું બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ બરાબર 64 સેન્ટીમીટરનો ઘન આપ્યો છે. ઘનનું ઘનફળ એનું સૂત્ર આવશે L નો ઘન અથવા તો બાજુનો ઘન એટલે આ આવશે 64. જ્યારે L બરાબર આપણે ઘનમૂળની અંદર લખવું પડે 64. તો L બરાબર ઘનમૂળ તો આવશે એ આવશે 4 ગુણ્યા 4 ચોક 16 ચોક 64. તો L બરાબર હશે એ ઘનમૂળ કાઢીએ તો ઘનમૂળ કાઢતા આપણને મળશે 4 ની 3 ઘાત અને 3 ઘાત. ઘનનું નિશાન અને ઘનમૂળનું નિશાન એ નીકળી જાય, કટ થાય. એટલે અહીંયા આપણને મળશે એનો જવાબ 4. એટલે એક ઘનની બાજુ છે 4 4 4 અને 4. એટલે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણે વસ્તુ સમઘનમાં અથવા તો ઘનમાં સરખું જ હોય છે. પરંતુ જ્યારે આપણે બે ઘનને ભેગા કરીએ આ રીતે, આ એક ઘન છે જેમાં એની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ બધું 4 જ છે. પરંતુ એની સાથે જ જો એક બીજો ઘન જોડીએ તો આ બીજો ઘન છે જે એની સાથે જોડેલો છે, બરાબર, જે અહીંયા આ રીતે હશે, બરાબર. આ રીતે બે ઘન જોડાયેલા હશે અને બે ઘનને જોડવાથી એક લંબઘન બને છે. તો આપણે આ લંબઘનનું પૃષ્ઠફળ શોધવાનું છે. તો લંબઘનના પૃષ્ઠફળ માટે આપણી લંબાઈ 4 + 4, આ 4 છે અને અહીંયા આ બીજા સમઘનની પણ 4 છે. એટલે લંબઘન માટે લંબાઈ તો એ સમઘનની લંબાઈ જે 4 + 4 છે એનો સરવાળો કરીશું એટલે આવશે 8 સેન્ટીમીટર. પહોળાઈ એ આવશે 4 સેન્ટીમીટર અને ઊંચાઈ એ પણ આવશે 4 સેન્ટીમીટર. અહીંયા આકૃતિમાં જોઈ શકો છો તમે કે બે ઘનને ભેગા કરીએ તો લંબઘન આ રીતે બને. તો આ લંબાઈ 4 + 4 8 બને. પહોળાઈ આ બી, પહોળાઈ બ્રેથ આ લંબાઈ, અને આ છે એની ઊંચાઈ L 4, ઊંચાઈ H, L નહીં ઊંચાઈ, તો એ પણ 4 બને. તો આ રીતે આપણને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ મળે છે. હવે આપણે લંબઘનનું પૃષ્ઠફળ શોધી શકીએ. તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 LB એટલે લંબાઈ, પહોળાઈ, BH પહોળાઈ અને ઊંચાઈ, અને ઊંચાઈ અને લંબાઈ HL, આ એનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર આવે. તો આપણે એમાં કિંમત મૂકીએ. લંબાઈ એ છે 8, લંબાઈ છે 8, લંબાઈ, પહોળાઈ અને
ઊંચાઈ. તો 8 ગુણ્યા આપણે કરવા પડે 4 વત્તા 4 ગુણ્યા 4 વત્તા 4 ગુણ્યા એલ છે આપણા 8. તો 2 કૌંસમાં 8 ચોક થશે 32 વત્તા 4 ચોક થશે 16 અને 8 ચોક થશે પાછા 32. તો 2 કૌંસમાં 32 અને 32 એ થાય 64 64 અને બીજા 16 એટલે થશે 6 ને 4 10 નું 0 વધી 1 80. 80 ને આપણે ડબલ કરીશું તો મળશે 160. તો 160 સેન્ટીમીટરનો વર્ગ આ આપણા લંબઘનનું પૃષ્ઠફળ, કુલ પૃષ્ઠફળ આ રીતે આપણને મળશે. લંબઘનનું પૃષ્ઠફળ શોધવા માટે આપણે શું કરવું પડશે? બે જે સમઘન છે એ સમઘનની બાજુઓ સૌથી પહેલા શોધવી પડશે. સમઘનની બાજુ આપણે આ ઘન પ્રમાણે શોધીએ છીએ તો આપણને મળે છે 4 અને બે સમઘનને ભેગા કરીએ તો આ થઈ જાય એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ સરખી જ રહે છે અને આ આપણું સૂત્ર લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર. તો આ રીતે આ દાખલો સોલ્વ થશે. ચાલો જોઈએ પ્રશ્ન 2. ચલો હવે જોઈએ પ્રશ્ન 2. પ્રશ્ન 2 એક પોલા અર્ધગોલક ઉપર એક નળાકાર બેસાડેલો હોય એવું એક પાત્ર છે. તો સૌથી પહેલા આપણે આકૃતિ ડ્રો કરીએ. એક પોલો નળાકાર છે, એને અર્ધગોલક સાથે જોડેલો છે. તો સૌથી પહેલા આપણે અર્ધગોલક લઈએ. એની સાથે નળાકાર જોડેલો છે. આ રીતનું એક પાત્ર છે. આવી રીતે એક પાત્ર બનાવેલું છે, અર્ધગોલકની ઉપર નળાકાર જોડેલો છે. અને હવે આપણને આપ્યું શું છે માહિતી એ જોઈએ. પોલો નળાકાર બેસાડેલો એવું પાત્ર આપણે બનાવી દીધું. અર્ધગોલકનો વ્યાસ એ છે 14 સેન્ટીમીટર. અર્ધગોલકનો વ્યાસ, આખો વ્યાસ અહીંયાથી અહીંયા સુધી એ છે 14 સેન્ટીમીટર. તો એની ત્રિજ્યા એ આવશે 7 સેન્ટીમીટર. તો હવે એ લખીએ આપણે અર્ધગોલકનો વ્યાસ, તો અર્ધગોલકની ત્રિજ્યા આપ્યું છે આપણને વ્યાસ. વ્યાસ ભાગ્યા આપણે કરીશું 2 તો આપણને મળશે 14 ભાગ્યા 2 બરાબર 7 સેન્ટીમીટર એ મળશે ત્રિજ્યા. હવે વાસણની કુલ ઊંચાઈ 13 સેન્ટીમીટર છે. એટલે કે આ વાસણ છે એ 13 સેન્ટીમીટરનું છે ટોટલ. મને જોઈએ છે નળાકારની ઊંચાઈ. તો આ ત્રિજ્યાને તમે ગોલકની ઊંચાઈ પણ કહી શકો. એ 7 સેન્ટીમીટર છે. તો ગોલકની ત્રિજ્યા આપણે માઇનસ કરીશું નળાકારની ઊંચાઈ શોધવા માટે. નળાકારની કુલ ઊંચાઈ બરાબર કુલ ઊંચાઈ માઇનસ અર્ધગોલકની ત્રિજ્યા. કુલ ઊંચાઈ આપી છે આપણને 13 સેન્ટીમીટર. એમાંથી આપણે માઇનસ કરીશું ગોલકની ત્રિજ્યા એ છે 7 સેન્ટીમીટર. જવાબ આપણને મળશે 6 સેન્ટીમીટર. તો આ નળાકારની ઊંચાઈ આપણને મળી એ 6 સેન્ટીમીટર. તો અહીંયાથી લઈને અહીંયા સુધીની ઊંચાઈ આ છે 6 સેન્ટીમીટર. હવે આપણે જો આ વાસણ છે એનું કુલ પૃષ્ઠફળ શોધીએ. વાસણનું કુલ પૃષ્ઠફળ બરાબર અર્ધગોલકનું પૃષ્ઠફળ વત્તા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અર્ધગોલકનું પૃષ્ઠફળનું સૂત્ર આવડવું જોઈએ. જો સૂત્ર આવડશે તો જ આગળ દાખલાઓ આવડશે. જો તમે સૂત્ર ન જોયા હોય તો સૌથી પહેલા આપણે સૂત્રનો વિડીયો જોઈ લેજો, જે તમને અહીંયા આઈ બટન પરથી મળી જશે. અને ત્યાર પછી આ દાખલાઓ ગણશો તો તમને સરળતા રહેશે. અર્ધગોલકનું સૂત્ર આવશે 2πr². જ્યારે નળાકારની વક્ર સપાટીનું સૂત્ર આવશે 2πrh. કિંમત મૂકીએ. 2 પાઈની કિંમતમાં તે કાંઈ કીધું નથી તો 22/7. ત્રિજ્યા
7 ગુણ્યા 7 વત્તા 2 ગુણ્યા પાઈની કિંમત 22/7, ત્રિજ્યા 7 અને ઊંચાઈ જે અત્યારે જ આપણે શોધી 6. 7 અને 7 એ કટ થઈ જશે તો 2 ગુણ્યા 11 ગુણ્યા 2 કરી નાખીએ 22 માટે, આ 22 માટે, અને 7 વત્તા સરવાળો કરીએ, આમાં પણ 7 અને 7 કટ કરી નાખીએ, 2 ગુણ્યા 11 ગુણ્યા 2 ગુણ્યા 6. હવે જ્યારે ગુણાકાર કરવાનો હોય તો 11 નો ગુણાકાર આપણે સૌથી છેલ્લે કરીશું. તો 7 દુ 14, 14 દુ 28, 28 અને 28 ને એક સ્ટેપ ખસીને લખી દો અને સરવાળો કરો તો 11 વડે ગુણાકાર થઈ જાય તો 8, 8 ને 10 નું 0 વડી 1 એટલે 308. તો આનો જવાબ મળશે આપણને 308. એવી જ રીતે 6 દુ 12 અને 12 દુ 24, તો 24 ગુણ્યા 11 કરો તો 24 અને 24 એક સ્ટેપ ખસીને લખી દેવાનું, 4, 2, 6 અને 2, 264. બંનેનો સરવાળો કરીએ તો આપણને મળશે 500 અને 74, 572 સેન્ટીમીટરનો વર્ગ. 500 ને સેન્ટીમીટર આપ્યું છે એટલે 572 સેન્ટીમીટરનો વર્ગ. આ અંદરની સપાટી, આ જે અંદરની સપાટી છે આ વાસણની, એની અંદરની સપાટીનું ક્ષેત્રફળ આ રીતે આપણને મળશે. ચાલો જોઈએ નેક્સ્ટ દાખલો. પ્રશ્ન 3. અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલો હોય તેવું એક રમકડું છે. અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલો છે. તો સૌથી પહેલા આપણે એ રમકડું બનાવવાનો પ્રયત્ન કરીએ. અર્ધગોલક આ લીધું આપણે, અર્ધગોલક, અને એના ઉપર આપણે લેવાનું છે શંકુ. આ છે આપણું શંકુ. તો આવું એક રમકડું બનાવવામાં આવેલું છે. આ રમકડુંની અંદર આપણને શું માહિતી આપી છે તે જોઈએ. બંનેની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે. બંનેની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે. એટલે અહીંયા ત્રિજ્યા બંને માટે, એટલે કે ગોલક માટે અને શંકુ માટે, બંને માટે ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર આપી છે. ત્યારબાદ રમકડાની કુલ ઊંચાઈ 15.5 સેન્ટીમીટર હોય તો કુલ ઊંચાઈ આપણને આપી છે, કુલ ઊંચાઈ એ છે 15.5. તો આપણે શોધવું પડશે આ શંકુની ઊંચાઈ. તો માહિતી સૌથી પહેલા આપણે લખી દઈએ. અર્ધગોલકની ત્રિજ્યા બરાબર 3.5 સેન્ટીમીટર, શંકુની ત્રિજ્યા એ પણ આવશે 3.5 સેન્ટીમીટર. શંકુની ઊંચાઈ માટે આપણે કુલ ઊંચાઈમાંથી અર્ધગોલકની ત્રિજ્યા માઇનસ કરીશું. અર્ધગોલકની ત્રિજ્યા માઇનસ કરીશું. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે આ કુલ ઊંચાઈ 15.5 સેન્ટીમીટર આપી છે, તેમાંથી આ ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર એ આપણે માઇનસ કરીશું. તો આપણને મળશે શંકુની ઊંચાઈ. કુલ ઊંચાઈ 15.5 સેન્ટીમીટર છે, એમાંથી માઇનસ કરીએ ગોલકની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર, માઇનસ કરીએ તો આપણને મળશે શંકુની ઊંચાઈ એ છે 12 સેન્ટીમીટર. હવે જો આપણે શંકુની વક્ર સપાટી શોધવી હોય તો એનું સૂત્ર આવે પાઈ, આર અને એલ, એટલે કે ત્રાસી ઊંચાઈ. તો આપણી પાસે ત્રિજ્યા છે, ઊંચાઈ અત્યારે જ આપણે શોધી 12, તો ત્રાસી ઊંચાઈ આપણી પાસે નથી. તો એ સૌથી પહેલા આપણે શોધવી પડશે. તો ત્રાસી ઊંચાઈ એલ માટે, ત્રાસી ઊંચાઈ અથવા તો તિર્યક ઊંચાઈ, એનું સૂત્ર આવશે એલ નો વર્ગ બરાબર એચ નો વર્ગ વત્તા આર નો વર્ગ. એચ હાઈટ એ 12 નો વર્ગ વત્તા ત્રિજ્યા 3.5 એનો વર્ગ કરો. 12 નો વર્ગ થાય 144. 3.5 નો વર્ગ કેવી રીતે કરીશું એ જોઈએ. તો 3.5, તો છેલ્લે 5 છે એના આવશે 25, અને 3 પછી સંખ્યા આવે 4, 3 ચોક 12, તો 1225 એ 35 ના વર્ગ કરીએ તો એ જવાબ આવે, પરંતુ આપણે કરવાનું છે 3.5.
તો 1 પોઈન્ટ છે તો આપણે 2 પોઈન્ટ ખસી જશું એટલે આવશે 12.25. 12.25. હવે એનો સરવાળો કરીએ તો L નો વર્ગ બરાબર 144, એમાં સરવાળો કરીએ 156.25. તો આપણને મળશે 156.25. એનું વર્ગમૂળ આપણે કાઢીએ તો વર્ગમૂળ નીકળશે, વર્ગમૂળના લખીએ સૌથી પહેલા. હવે વર્ગમૂળ કાઢીએ તો 25 નું વર્ગમૂળ એ આવે 5. હવે કઈ બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર 156 થાય છે એ આપણે જોવાનું છે. તો આપણે કરીએ 12 ગુણ્યા 13. 12 ગુણ્યા 13 કરીએ તો 0 2 1 3 2 6 3 1 3, તો આપણને મળશે 156. એમાંથી જે નાની સંખ્યા હશે એ આપણે લખીશું અહીંયા. તો 125 નો વર્ગ કરીશું તો આપણને મળશે 15,625. આપણા આમાં 2 પોઈન્ટ છે એટલે આમાં આપણે લખશું 1 પોઈન્ટ, એટલે ત્રાસી ઊંચાઈ આપણને મળશે 12.5 સેન્ટીમીટર. 12.5 સેન્ટીમીટર. હવે આપણે આ સંયોજિત પદાર્થનું તત્વ અથવા તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધીએ. બરાબર, અર્ધગોલકનું પૃષ્ઠફળ, અર્ધગોલકનું ક્ષેત્રફળ કે પૃષ્ઠફળ વત્તા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અર્ધગોલકનું પૃષ્ઠફળ એનું સૂત્ર આવશે 2πr² વત્તા શંકુની વક્ર સપાટીનું સૂત્ર આવશે πrl. અહીંયાથી તમે સામાન્ય કાઢીને પણ દાખલો ગણી શકો છો, પરંતુ આપણે બંને સેપરેટ કરીશું ને સાથે સરવાળો રાખીને આગળ વધીશું. 2 ગુણ્યા પાઈ ની કિંમત 22/7, ત્રિજ્યા 3.5, તો 3.5 આપણે લખીએ 35/10, 35/10. ત્યાર પછી આ સરવાળો અને પાઈ ની કિંમત 22/7, ત્રિજ્યા 3.5 છે તો 35/10 અને આ કુલ ઊંચાઈ આપણી છે 15.5, જેને અહીંયાથી આપણે કટ કરી નાખીએ. અને ત્રાસી ઊંચાઈ જે અત્યારે જ આપણે શોધી એ આવી 12.5, તો 125 તેના છેદમાં 10. હવે આપણે સાદું રૂપ આપવાનું છે તો 7×5 35, તો ઉપર આપણી પાસે બચે 2, 11 ગુણ્યા 2 કરી નાખીએ 22 ના, અને 5 ગુણ્યા 35 અને છેદમાં બચે છે 100, જેને આપણે એ જ પ્રમાણે રવા દઈએ. ત્યાર પછી અહીંયા પણ 7×5 35, અથવા તો મોટી સંખ્યાને આપણે ઉડાવી દઈએ તો 25×5 25×5 એક થશે, 7×5 35 જ રાખીએ તો 22, 11 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 125 છેદમાં 100. હવે બધાનો ગુણાકાર કરી અને અજ્ઞાતનો ગુણાકાર આપણે સૌથી છેલ્લે કરીશું. 35 દુ 70, 70 દુ 140, 140 ગુણ્યા કરીએ આપણે 5, એટલે કે 140 ગુણ્યા 5, 14×5 70 અને આ 0 700. શું આવશે? 700. 700 ગુણ્યા 11 કરીશું તો આપણે 700 ને એક સ્ટેપ ખસી દેવાનું અને ત્યારબાદ સરવાળો કરવાનો, તો 7700 છેદમાં 100 આ રીતે ગુણાકાર થશે. એવી જ રીતે અહીંયા પણ આપણે 11 નો ગુણાકાર સૌથી છેલ્લે કરીશું. 5 ગુણ્યા 2, 5 ગુણ્યા 2 એટલે 10, અને 10 ગુણ્યા 125 એટલે 1250. તો આ રફમાં ગણતરી કરવાની. 1250 અને 1250 બંનેનો સરવાળો કરીએ એટલે 11 વડે ગુણાકાર થઈ ગયો કહેવાય. 0, 5, 7, 3 અને 1, 13,750 છેદમાં 100. પોઈન્ટમાં કન્વર્ટ કરીએ અથવા તો કટ કરી દઈએ 77 વત્તા અહીંયા પોઈન્ટમાં કન્વર્ટ કરીએ 1 0 કટ કરી નાખીએ તો 137.5. બંનેનો સરવાળો કરીએ 137.5 અને 77.0, 5 ના 5, 7 ને 7 14 અને 1, 7, 8, 8 ને 3, 7 ને 3 10 અને 1 11, 11 1 વધી 1 મળશે આપણને 214.5 સેન્ટીમીટરનો વર્ગ. 214.5 સેન્ટીમીટરનો વર્ગ આ આપણો જવાબ મળશે. બરાબર, આ રીતે આપણે રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધી શકીએ. પ્રશ્ન 4,
7 સેન્ટીમીટર બાજુના માપવાળા સમઘનની ઉપર એક અર્ધગોલક મૂકેલો છે. સમઘનની ઉપર એક અર્ધગોલક મૂકેલો છે. જો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે? આ રીતે બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ પણ શોધવાનું છે. તો આપણે આકૃતિ બનાવીએ. સૌથી પહેલા એ આકૃતિમાં આપણે એક સમઘન લઈ લઈએ. તો આ આપણે લીધું સમઘન. સમઘનની ઉપર એક અર્ધગોલક આપણે ગોઠવવાનો છે. તો મહત્તમ કેટલા વ્યાસનો આપણે અર્ધગોલક ગોઠવી શકીએ? તો અહીંયા આકૃતિ પરથી જોઈ શકો છો કે તમે જે એની લંબાઈ હોય, જે એની બાજુની લંબાઈ હોય એટલો જ અર્ધગોલક ગોઠવી શકો છો. બરાબર? અહીંયાથી લઈને અહીંયા સુધી. તો આ એનો વ્યાસ અહીંયાથી અહીંયા સુધી બને એટલો જ તમે અર્ધગોલક એની અંદર ગોઠવી શકો છો. આ વ્યાસ જેટલો અર્ધગોલક એની અંદર ગોઠવી શકાય છે. તો સૌથી પહેલો પ્રશ્ન આપણો કે મહત્તમ વ્યાસ શું હોઈ શકે? તો અર્ધગોલકમાં અર્ધગોલકનો મહત્તમ વ્યાસ સમઘનની બાજુ જેટલો હોઈ શકે છે. સમઘનની બાજુની લંબાઈ જેટલો હોઈ શકે છે. બાજુની લંબાઈ એટલે કે 7 સેન્ટીમીટર હોઈ શકે વધુમાં વધુ. ચલો, તો સમઘન છે આ 7 સેન્ટીમીટર છે, જેમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ 7 છે બધું જ. અને આ બંને વચ્ચેનો ડિફરન્સ આ પણ 7 છે. એટલે 7 વ્યાસ વાળો અર્ધગોલક એની અંદર ગોઠવી શકાય. અને જો ગોઠવી શકાય તો કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. કુલ પૃષ્ઠફળ એનું આપણે શોધવાનું છે. અર્ધગોલક જે આપણે મૂકેલો છે એને આપણે સીધો કરી લઈએ. તો આ જે અર્ધગોલક છે એને આપણે સીધો કરીએ. હવે આ સંયોજિત પદાર્થનું આપણે ક્ષેત્રફળ કે પૃષ્ઠફળ શોધવાનું છે. તો સંયોજિત પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર સમઘનનું પૃષ્ઠફળ માઇનસ આપણે કરીશું આ જે આપણા ગોલકનો પાયો છે એ એમાં ગણતરીમાં આવશે નહીં. એટલે આ પાયો આપણે માઇનસ કરીશું, જે છે ગોલકનો પાયો, જે વર્તુળનો હશે. ગોલકનો પાયાનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોલકનું, અહીંયા લખીશું અર્ધગોલકનું, વત્તા અર્ધગોલકનું ક્ષેત્રફળ. વત્તા અર્ધગોલકનું ક્ષેત્રફળ. સમઘનનું પૃષ્ઠફળનું સૂત્ર આવશે 6l નો વર્ગ, જેમાંથી આપણે આ વર્તુળ વાળો ભાગ જે છે જે નીચે મૂકેલો છે, જેથી ઉપર આપણે મૂકીએ, કોઈ વાસણ આપણે મૂકીએ એવું અર્ધગોલક જેવું, તો એ નીચેનો ભાગ દબાઈ જશે એટલે એ આપણે ગણતરીમાં આવશે નહીં. જે આપણે માઇનસ કરીશું, જે આવશે πr નો વર્ગ વત્તા અર્ધગોલકનું ક્ષેત્રફળ એ આવે 2πr નો વર્ગ. આ બંનેમાંથી આપણે કેલ્ક્યુલેશન કરીને 6l નો વર્ગ છે એમાંથી બે અર્ધગોલક છે એટલે કે બે વર્તુળનું ક્ષેત્રફળ છે એમાંથી એક વર્તુળનું માઇનસ કરીએ તો આપણને મળશે πr નો વર્ગ, એટલે કે એક વર્તુળનું ક્ષેત્રફળ જેટલું મળશે. હવે 6 ગુણ્યા 7 એનો વર્ગ કરીએ વત્તા પાઈની કિંમત આપણને કંઈ કીધું નથી એટલે આપણે લઈશું 22/7 ગુણ્યા ત્રિજ્યા એ વ્યાસ ભાગ્યા 2 થાય, કારણ કે વ્યાસ અહીંયા 7 આપ્યો છે. વ્યાસ મહત્તમ 7 હોઈ શકે તો 7 ભાગ્યા આપણે 2 લખીશું. 7 ભાગ્યા 2 લખીશું અને પાછું 7 ભાગ્યા 2 લખીશું. સોરી, 7 ભાગ્યા 2. આ 7 અને 7 ને કટ કરીએ, આ 2 અને 11 ને કટ કરીએ તો 6
અને 7 નો વર્ગ 49 વત્તા 11 * 77 ભાગ્યા 2 કરીશું. 49 ગુણ્યા 6 કરીએ તો 50 ગુણ્યા 6 કરે તો 300 આવે. 5 × 30 300 અને એમાંથી આપણે 6 માઇનસ કરી દઈએ 6 × 6 તો આપણને મળશે 294. 294 વત્તા 77 ના આપણે અડધા કરીશું. અડધા કરીએ તો 70 ના અડધા થાય 35. 70 ના અડધા થાય 35 અને 7 ના અડધા થાય 3.5. 3.5 તો આપણને મળશે 38.5. 38.5 બંનેનો સરવાળો કરીએ 294 વત્તા 38.5 તો 0.5 8 ને 4 12 બગડો વધી 1 9 ને 1 10 ને 3 13 વધી 1 તો 3 તો ટોટલ આ સંયોજિત પદાર્થનું ક્ષેત્રફળ હશે 332.5 સેન્ટીમીટરનો વર્ગ. તો આ રીતે જો આપણે કોઈ પદાર્થ બનાવીએ પૃષ્ઠફળ તો આ પદાર્થ બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ એ આ રીતે આપણે શોધી શકીએ જેની ગણતરી અહીંયા આપણે જોઈ. ચાલો જોઈએ હવે નેક્સ્ટ દાખલો 5મો દાખલો. એક સમઘન લાકડાના ટુકડાના કોઈ એક પૃષ્ઠ તરફથી અર્ધગોલક કાપવામાં આવે છે. અર્ધગોલક કાપી લેવામાં આવે છે અને અર્ધગોલકનો વ્યાસ એ L એ સમઘનની બાજુના માપ બરાબર છે. તો બાકીના પદાર્થનું પૃષ્ઠફળ શોધો. બાકીના પદાર્થનું પૃષ્ઠફળ આપણે શોધવાનું છે. તો ચાલો જોઈએ. એમાં પણ આપણે એક સમઘન લેશું. આપણે સમઘન લીધું જેની લંબાઈ L છે. જેની લંબાઈ L છે. એની ઉપર આપણે એક એવો અર્ધગોલક અંદરથી કાપી લેવાનો છે. અર્ધગોલક અંદરથી કાપી લેવાનું છે. તો અંદર આપણે એક અર્ધગોલક લગાવીએ અને એને કાપી લઈએ. તો જે આ ભૂરો અર્ધગોલક છે એટલો ભાગ આપણે કાપી લેવાનો છે. આટલો ભાગ આપણે આ બધો ભાગ આપણે કાપી લેવાનો છે. આ બધો ભાગ આપણે કાપી લેવાનો છે એની અંદરથી. એટલે અહીંયા આ વર્તુળનો ભાગ પાસેથી આખો પોલો ભાગ બનશે, ખાડો બનશે. તો તે શોધ્યા. પરંતુ અંદરની સપાટી જે છે, અંદરની ગોલકની સપાટી છે એ આ સપાટી વધી જશે. આ સપાટી વધી જશે. એટલે આપણે વર્તુળ એમાંથી માઇનસ કરવું પડશે. વર્તુળ વાળો ભાગ એ ટોટલ આખી સપાટી પરથી માઇનસ કરવું પડશે અને નીચેનો ભાગ એ પ્લસ કરવું પડશે. જે રીતે આપણે આગળનો દાખલો ગણ્યો એ જ પ્રમાણે છે. તો સંયોજિત પદાર્થની ત્રિજ્યા અર્ધગોલકની ત્રિજ્યા R બરાબર L ભાગ્યા 2. કારણ કે L બાજુ એ વ્યાસ બનશે. આ બાજુ આ લંબાઈ જે છે બાજુની લંબાઈ એ L છે. તો ત્રિજ્યા અહીંયાથી અહીંયા સુધીની આ ત્રિજ્યા L ભાગ્યા 2 બનશે. એટલે ત્રિજ્યા બનશે L ભાગ્યા 2 અને બાજુની લંબાઈ બરાબર L. તો સંયોજિત પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર સંયોજિત પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર L લંબઘનનું ઘનફળ લંબઘનનું સમઘન છે. સમઘનનું કુલ પૃષ્ઠફળ માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોલકના અંદરના ભાગનું
ક્ષેત્રફળ. સમઘનનું કુલ પૃષ્ઠફળ આવશે 6l નો વર્ગ માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r નો વર્ગ. આ ઉપરનો જે ખુલ્લો ભાગ જે છે, આ ખુલ્લો ભાગ એ આપણે ખુલ્લો રાખવો પડશે, એટલે એ ભાગ આપણે કાપી લેવો પડશે. તો અંદર જે આખો ખાડો પડશે એ અર્ધગોલકની અંદરની સપાટી હશે. અર્ધગોલકની અંદરની સપાટી માટે આવે પાઈ r નો વર્ગ. આ બંનેમાંથી આપણે પ્લસ માઇનસ કરીએ તો 6l નો વર્ગ 2 પાઈ r નો વર્ગ આવશે. તો 2 માંથી 1 જાય તો 1 પાઈ r નો વર્ગ. હવે ત્રિજ્યા જે છે એ 6l નો વર્ગ અને પાઈ ત્રિજ્યા l ભાગ્યા 2 છે. l છેદમાં 2 એ ત્રિજ્યા છે. l ભાગ્યા 2 એ ત્રિજ્યા છે. એટલે 6l નો વર્ગ બરાબર માઇનસ પાઈ l નો વર્ગ છેદમાં 4 આટલું આવશે. બધામાંથી જો આપણે સામાન્ય કાઢવું હોય તો l ને સામાન્ય કાઢી શકીએ આપણે. તો l નો વર્ગ બરાબર 6 માઇનસ પાઈ છેદમાં 4. આ સંયોજિત પદાર્થનું ક્ષેત્રફળ આ સૂત્રના સ્વરૂપમાં આપણને મળશે. ચાલો જોઈએ એના પછીનો નેક્સ્ટ દાખલો અને છઠ્ઠો દાખલો. છઠ્ઠો દાખલો, દવાની એક કેપ્સ્યુલનો આકાર બંને બાજુએ અર્ધગોલક લગાડેલો હોય તે રીતનો છે. આ રીતે આકૃતિમાં આપ્યું છે. કેપ્સ્યુલની કુલ લંબાઈ એ 14 mm છે. 14 mm છે કુલ લંબાઈ અને તેનો વ્યાસ 5 mm છે. વ્યાસ છે 5 mm. તો કેપ્સ્યુલનો કુલ પૃષ્ઠફળ શોધો. તો કેપ્સ્યુલમાં કેટલા ભાગો છે તે પહેલા આપણે જોઈએ. જેમ કે આપણે એક કેપ્સ્યુલ બનાવી હોય તો આપણે કેવી રીતે બનાવી શકીએ? તો એક નળાકાર આપણે લેવો પડે. જેમ કે અહીંયા એક આપણે નળાકાર લઈએ છીએ. આ નળાકારને આપણે આ રીતે આડો કરી દઈએ. આ નળાકાર છે. નળાકારના બંને છેડે આપણે અર્ધગોલક લગાવવા પડે. શું લગાવવું પડે? અર્ધગોલક લગાવવા પડે. આ રીતે અર્ધગોલક લગાવીશું તો આપણને આખી એક કેપ્સ્યુલ મળશે જેની કુલ લંબાઈ એ 14 mm છે. કુલ લંબાઈ છે 14 mm, 14 મિલીમીટર. અને વ્યાસ જે આપ્યો છે, આનો વ્યાસ એ આપ્યો છે આપણને 5 mm. વ્યાસ આપ્યો છે 5 mm. તો ત્રિજ્યા થશે, અહીંયાથી ત્રિજ્યા જો આપણે ગણતરીમાં લઈએ તો એ ત્રિજ્યા બનશે 5/2. એટલે અર્ધગોલકની ત્રિજ્યા આપણે લખીએ, માહિતી લખીએ. કેપ્સ્યુલના અર્ધગોલક ભાગની ત્રિજ્યા, કેપ્સ્યુલની અર્ધગોલક ભાગની ત્રિજ્યા r બરાબર જે વ્યાસ આપ્યો છે, વ્યાસ ભાગ્યા 2 કરીશું એટલે 5/2 આવશે. બીજો ભાગ છે નળાકાર. નળાકારની ઊંચાઈ, નળાકારની ઊંચાઈ બરાબર કુલ ઊંચાઈ, પદાર્થની કુલ ઊંચાઈ માઇનસ 2 ગુણ્યા અર્ધગોલકની ત્રિજ્યા. કારણ કે બંને બાજુ અર્ધગોલક લગાવેલા છે. બંને બાજુ અર્ધગોલક લગાવેલા છે. અર્ધગોલકની ત્રિજ્યા કુલ ઊંચાઈ આપણને આપી છે 14 mm માઇનસ 2 ગુણ્યા 5/2 એ અર્ધગોલકની ત્રિજ્યા બને. કારણ કે 2 અર્ધગોલક છે એટલે આપણે 2 લીધા છે. 2 અને 2 ને કટ કરીએ તો આવશે 14 માઇનસ 5. તો આવશે 14 માંથી 5 માઇનસ કરીએ તો 9 mm એ અર્ધગોલકની ઊંચાઈ h બને. અર્ધગોલકની ઊંચાઈ h બને. હવે આપણે શોધવાનું છે કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ. તો આપણી પાસે જે સંયોજિત પદાર્થ કેપ્સ્યુલ છે, તો કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા 2 ગુણ્યા બંને બાજુ જે અર્ધગોલક લાગ્યા છે 2 ગુણ્યા અર્ધગોલકનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું સૂત્ર આવડવું જોઈએ. જો આવડશે તો જ દાખલો પણ આવડશે. એ સૂત્ર છે 2 પાઈ r અને h. 2 પાઈ
RNH. અહીંયા હમણાં જ આપણે એની ઊંચાઈ શોધી તો એ ઊંચાઈ આપણને મળી 9 mm અને 2 ગુણ્યા અર્ધગોલકમાં આવશે અર્ધગોલકનું પૃષ્ઠફળ 2 પાઈ r નો વર્ગ 2 પાઈ r નો વર્ગ. તો ટોટલ 2 પાઈ RH વત્તા 2 ગુણ્યા 2 એટલે 4 પાઈ r નો વર્ગ. સામાન્ય કાઢીને પણ તમે સૂત્રથી પણ કરી શકો સામાન્ય કાઢીને, પરંતુ આપણે અલગ અલગ ગણતરી કરીશું જેથી સરળતા રહે. 2 ગુણ્યા 22/7 ત્રિજ્યા r એ છે 5/2 કારણ કે બંને પદાર્થની ત્રિજ્યા એક સરખી જશે. નળાકારની ત્રિજ્યા પણ સરખી જશે અને ગોલકની પણ. તો આપણે માહિતીમાં એ લખી દઈએ નળાકારની ત્રિજ્યા. નળાકારની ત્રિજ્યા એ પણ 5/2. હવે ગણતરી કરીએ ઊંચાઈ. ઊંચાઈ એ છે 9 mm. ત્યાર પછી આપણે આ સરવાળો કરીએ વત્તા 4 ગુણ્યા 22/7 ગુણ્યા એની ત્રિજ્યા 5/2 ગુણ્યા 5/2. કટ કરીએ તો 2 જ માત્ર કટ થશે, 2 અને 11. તો ઉપર આવશે 2 ગુણ્યા 11 ગુણ્યા 5 ગુણ્યા 9/7. એવી જ રીતે અહીંયા પણ આપણે 2 ને કટ કરીએ, 7 ને રવા દઈએ તો અહીંયા આવશે 11 અને આ 2 ને કટ કરીએ તો અહીંયા આવશે 2 વત્તા 2 ગુણ્યા 11 ગુણ્યા 5 ગુણ્યા 5 છેદમાં આવશે 7. બંનેનો છેદ આપણે સરખો જ રવા દઈએ. બધાનો ગુણાકાર કરીએ. 11 થી સૌથી છેલ્લા ગુણાકાર કરશું. 2 ગુણ્યા 5 એટલે 10, 10 ગુણ્યા 9 એટલે 90, 90 અને 90 11 વડે ગુણાકાર કરીએ તો એક સ્ટેપ ખસીને લખી દેવાનું તો આવશે 990 છેદમાં 7 વત્તા 2 પંચા 10 અને 10 ગુણ્યા 5 કરીએ તો આવશે 50. 50 અને 50 નો પણ 11 વડે ગુણાકાર કરો તો આવશે 550. 550 છેદમાં 7. બંનેના છેદ સરખા છે એટલે આપણે સરવાળો કરી શકીએ. 990 વત્તા 550 છેદમાં આવશે કોમન 7. સરવાળો કરીએ 990 અને 550. 0 9 ને 5 14 4 વધી 1 9 ને 10 10 ને 5 15. 1540 છેદમાં 7. 1540 છેદમાં 7 સેન્ટીમીટરનો વર્ગ. 154 વડે 154 એટલે કે આપણે ભાગાકાર કરીને પણ એકવાર જોઈ લઈએ. 154 7 વડે 7 દુ 14 મળશે જવાબ. અહીંયા 15 ઓછા 14 કરીએ તો 1 અને 4 7 દુ 14 0 0 તો મળે છે જવાબ આપણને 22. તો અહીંયા આવશે 22 અને આ 0 ને પણ કટ કરી નાખીએ તો મળશે 220 સેન્ટીમીટરનો વર્ગ. 220 સેન્ટીમીટરનો વર્ગ. સોરી, આ દાખલામાં આપણે mm લીધા છે તો 220 mm બધું જ આપણું મળશે mm માં. mm તો 220 mm સ્ક્વેર. 220 mm સ્ક્વેર એ આપણું કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ હશે. ચાલો જોઈએ નેક્સ્ટ દાખલો. એક તંબુ આકાર નળાકાર ઉપર મૂકવામાં આવેલ હોય તેવો છે. એક તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવેલો છે, શંકુ મૂકવામાં આવ્યો છે તેવો છે. તો આપણે આકૃતિ ડ્રો કરીએ. નળાકાર લઈએ, તેના ઉપર શંકુ મૂકેલો છે. તો આપણે નળાકાર લઈએ, આ છે નળાકાર અને તેના ઉપર મૂકેલો છે શંકુ. આ પ્રકારે એક તંબુ બનાવવામાં આવ્યો છે આ રીતે. આ રીતે એક તંબુ બનાવવામાં આવ્યો છે. આકૃતિ આ પ્રમાણે બને. તો એક નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવેલ હોય તેવો એક આપણે તંબુ બનાવ્યો છે. જો નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે નળાકાર ભાગની ઊંચાઈ 2.1 મીટર આપી છે. તો નળાકાર ભાગની ઊંચાઈ જે આપણને મળે અહીંયાથી એ છે 2.1 મીટર અને નળાકારનો ઊંચાઈ અને વ્યાસ 4 મીટર હોય તો વ્યાસ કેટલો છે 4 મીટર. તો ત્રિજ્યા બનશે, આખો વ્યાસ છે 4 મીટર તો ત્રિજ્યા બનશે 2 મીટર. તો માહિતી લખી દઈએ સૌથી પહેલા.
માહિતી લખીએ. એમાં નળાકારની ઊંચાઈ h બરાબર 2.1 મીટર. નળાકાર અને શંકુ બંનેની ત્રિજ્યા, નળાકાર અને શંકુની ત્રિજ્યા r બરાબર વ્યાસ ભાગ્યા 2. વ્યાસ આપણને આપ્યો છે 4 મીટર, 4 ભાગ્યા 2 એટલે 2 મીટર. તો ત્રિજ્યા આપણને મળશે આ રીતે, અહીંયાથી અહીંયા સુધી 2 મીટર. ત્યારબાદ તિર્યક ઊંચાઈ, ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ પણ આપણને આપી છે 2.8 મીટર. શંકુની તિર્યક ઊંચાઈ, શંકુની તિર્યક ઊંચાઈ L એ પણ આપણને આપવામાં આવ્યું છે 2.8 મીટર. 2.8. શંકુની તિર્યક ઊંચાઈ એ 2.8 મીટર છે. હવે તંબુનું કુલ ક્ષેત્રફળ કે પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આવે એ છે 2 પાઈ r અને h, જ્યારે શંકુની વક્ર સપાટીનું સૂત્ર આવે પાઈ r અને l. 2 ગુણ્યા 22/7 ત્રિજ્યા, તો નળાકાર અને શંકુની ત્રિજ્યા એ છે 2 મીટર, તો 2 મીટર. અને ઊંચાઈ, તો નળાકારની ઊંચાઈ છે 2.1 મીટર, 2.1 મીટર. તો આપણે લખી દઈએ 21/10, 21/10 વત્તા 22/7 ગુણ્યા ત્રિજ્યા એ છે 2 મીટર ગુણ્યા ત્રાસી ઊંચાઈ જે આપણને આપી છે 2.8 મીટર એટલે 28/10. 7 તારી 21, તો ઉપરની બધી સંખ્યાનો ગુણાકાર આપણે 2 ગુણ્યા 11 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 છેદમાં લખીએ 10. અને અહીંયા પણ 11 ગુણ્યા 2 ગુણ્યા 2, 11 તો 22 ગુણ્યા 2 ગુણ્યા 28, તો 7 ચોક 28, તો અહીંયા ગુણાકાર કરીએ 4 છેદમાં 10. ગુણાકાર કરીએ 3 દુ 6, 6 દુ 12 અને 12 દુ 24. 24 ગુણ્યા 11 કરીએ તો 2 4 2 4 એક સ્ટેપ ખસી જવાનું, 4 8 4 6 4 ને 6 સરવાળો કરવાનો. ત્યારબાદ એટલે 11 વડે ગુણાકાર થઈ જાય તો 264 છેદમાં 10 વત્તા એવી જ રીતે 4 દુ 8 8 દુ 16, તો 16 16 16 6 7 1 176 છેદમાં 10. બંનેનો પોઈન્ટ કરીને પણ કરી શકો ને બંનેનો સરવાળો કરીને પણ છેદમાં 10 લખી શકો. આપણે બંનેના છેદમાં 10 લખીએ, બંનેનો સરવાળો કરી દઈએ. 264 અને 176 ગુણાકાર આવ્યો એનો સરવાળો કરીએ. સરવાળો થશે 6 ને 4 10 નું 0 વડી 1, 7 ને 7 14, 4 વડી 1 3 ને 1 4, 440. 440 છેદમાં લખવાના છે 10, એટલે એક તંબુ માટે આપણને જોઈશે 44 મીટર વર્ગ. 44 મીટરનો વર્ગ એક તંબુ માટે આપણને કેનવાસ જોઈશે, એક તંબુ બનાવવા માટે. હવે 1 મીટર વર્ગના 500 રૂપિયા છે. હવે કેનવાસનો ભાવ તો આપણે હવે એ શોધીએ. તંબુ બનાવવા માટે કેનવાસનો ખર્ચ બરાબર 44 મીટર વર્ગ આપણને જોઈએ છે. 1 મીટર વર્ગના 500 રૂપિયા છે. તો જવાબ આવશે 44 ગુણ્યા 5 કરો, તો 44 ગુણ્યા 5 કરો તો મળશે 2200. કેટલા મળશે? 2200. 44 ગુણ્યા 5 કરવાનું, 5 ચોક 20 નું 0, 22,000 આવશે. 220 થશે 44 ગુણ્યા 5. 5 ચોક 20 નું 0 પડી 2, 5 ચોક 20 ને 22, 220 અને આ બે 0 લગાવવાના એટલે આપણને મળશે 22,000 રૂપિયા. ટોટલ 22,000 રૂપિયા આપણે કેનવાસ બનાવવા માટે કે કેનવાસ લેવા માટે આપણે ખર્ચ થશે, અથવા કેનવાસનો તંબુ બનાવવા માટે આપણને ખર્ચ થશે. ચાલો જોઈએ નેક્સ્ટ દાખલો. પ્રશ્ન 8. નળાકાર પદાર્થની ઊંચાઈ 2.4 સેન્ટીમીટર છે.
નળાકાર પદાર્થની ઊંચાઈ 2.4 સેન્ટીમીટર છે અને વ્યાસ પણ આપ્યો છે 1.4 સેન્ટીમીટર. તો માહિતી સૌથી પહેલા લખી દેવાની. નળાકારની ઊંચાઈ h બરાબર 2.4 સેન્ટીમીટર. નળાકારની ત્રિજ્યા તો વ્યાસ ભાગ્યા 2, વ્યાસ આપ્યો છે 1.4 ભાગ્યા 2 તો આવશે 0.7 અથવા તો 7/10. આપણે એને આ રીતે પણ લખી શકીએ 14/2 ગુણ્યા 10. 2 ને કટ કરો અહીંયાથી તો 7, તો 7/10 એટલે કે 0.7. હવે તેના જેટલી જ ઊંચાઈ અને વ્યાસ વાળો શંકુ કાપી લેવામાં આવે તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ નજીકના સેન્ટીમીટરમાં આપણે શોધવાનું છે. તો શંકુની ઊંચાઈ પણ સરખી જ છે 2.4 સેન્ટીમીટર અને શંકુની ત્રિજ્યા પણ એટલી જ છે. શંકુની ત્રિજ્યા નળાકારની અંદરથી કાપી લેવાનું છે. નળાકારની અંદરથી શંકુ કાપવાનો છે. શંકુની ત્રિજ્યા એ છે જે નળાકારની ત્રિજ્યા છે એ જ એટલે 7/10 સેન્ટીમીટર. તો તેટલી જ ઊંચાઈ વાળો શંકુ અને તેટલી જ વ્યાસ પણ એટલો છે એ શંકુ એમાંથી આપણે કાપી લીધેલું છે. તો વધેલા ભાગનું કુલ પૃષ્ઠફળ નજીકના સેન્ટીમીટરમાં શોધો. તો આકૃતિ જોઈએ અને સમજીએ કે કેવી રીતે આપણે દાખલો ગણીશું. તો સૌથી પહેલા આપણે નળાકાર લઈએ. આ છે આપણો નળાકાર. આ નળાકારની અંદરથી આપણે નળાકાર ઘન પદાર્થ છે એવું સમજીએ અને એ ઘન પદાર્થની અંદરથી આપણે શંકુ કાપવાનો છે. શંકુ આપણે કાપી લેવાનું છે. ઓકે, આ રીતે આપણે નળાકાર ભાગની અંદરથી શંકુ કાપી લેવાનું છે. તો જ્યારે આપણે શંકુ કાપશું તો આપણને સપાટી બે રીતે મળશે. એક તો જે નળાકાર છે નળાકારનો ઉપરનો આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ આવશે બરાબર. અને બીજું કે જે શંકુ કાપીશું તો શંકુની અંદરનો જે ભાગ છે એ પણ આપણને જોવા મળશે. તો શંકુની અંદરનો ભાગ છે આ. તો આ શંકુની અંદરનો જે ભાગ છે એ શંકુની અંદરનો ભાગ પણ આપણને અહીંયાથી જોવા મળશે. જેનું ક્ષેત્રફળ એ શંકુની અંદરના ભાગનું ક્ષેત્રફળ છે. શંકુ ભાગ અંદર ખાડો પડે છે એ રીતે છે. તો એ ક્ષેત્રફળ પણ આવશે. એટલે આવશે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આપણે એમાં પ્લસ કરીશું. કાપવાનો છે એટલે ઘણા વિદ્યાર્થીઓને એમ થશે કે કાપવાનો છે એટલે માઇનસ કરવાનું છે. પરંતુ એક ઘન પદાર્થ છે નળાકાર ઘન પદાર્થ છે જેની અંદરથી આપણે કાપીને બનાવવાનું છે, કોતરી કાઢવાનું છે શંકુ. એટલે એ રીતે ક્ષેત્રફળમાં વધારો થશે. ક્ષેત્રફળની અંદર વધારો થશે બરાબર. જ્યારે નળાકારની અંદર નળાકારનો ઉપરનો ભાગ જે છે એ પોલો બનશે. જ્યારે નીચેનો ભાગ જે છે એ નીચેનો ભાગ આ રીતે આ જે નીચેનો ભાગ છે એ નીચેનો ભાગ પણ આપણે ક્ષેત્રફળમાં ગણતરી કરવી પડશે. આ ભાગ પણ આવશે. આ ભાગ વર્તુળ છે તો વર્તુળ વાળો ભાગ પણ એમાં નીચેનો ભાગ એ પોલો ન હશે, ખુલ્લો ન હશે, બંધ હશે. એટલે એ પ્રમાણે આપણે ગણતરી કરવાની છે. તો ચાલો જોઈએ. નળાકારમાંથી શંકુ કાપીએ તો બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટી છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા નળાકારનો પાયો એટલે કે વર્તુળ. નળાકારનો પાયો કૌંસમાં લખીએ વર્તુળનું ક્ષેત્રફળ. જે પાયો અહીંયા ગ્રીન ભાગમાં આપવામાં આવ્યો છે તમને એ ભાગ ગ્રીન ભાગ, આ ગ્રીન ભાગ એનો પાયો છે તેનું ક્ષેત્રફળ વત્તા
જે અંદર પોલો ભાગ બને છે એ બને છે શંકુ આકારનો. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આવે 2πr_h વત્તા નળાકારનો પાયો જે વર્તુળ હોય એ આવશે πr² વત્તા જે અંદર જે ભાગ બને એ શંકુની વક્ર સપાટી જ બને, શંકુની કુલ સપાટી ન બને, કેમ કે અહીંયાથી આપણે એ ભાગને કોતરી લીધો છે, કાપી લીધો છે. એટલે શંકુની વક્ર સપાટી આવે πr_l, જેમાં માહિતી અનુસાર આપણી પાસે ત્રાસી ઊંચાઈ હોવી જોઈએ. તો શંકુની ઊંચાઈ આપી છે પરંતુ ત્રાસી ઊંચાઈ નથી, તો શંકુની ત્રાસી ઊંચાઈ આપણે શોધવી પડશે. શંકુની ત્રાસી ઊંચાઈ એ આપણે ગણતરી કરીએ તો ત્રાસી ઊંચાઈ l² બરાબર h² વત્તા r². h એટલે સેમ ઊંચાઈનો નળાકાર છે, એટલે નળાકારની ઊંચાઈ પણ અને શંકુની ઊંચાઈ સરખી રહેશે, એટલે 2.4 એનો વર્ગ કરવો પડશે. અને ત્રિજ્યા જે આપણે 1.2 છે 1.4 છે ભાગ્યા 2 કરીશું એટલે 0.7 આવે, તો આપણે 0.7 નો પણ અહીંયા વર્ગ કરીશું. 24 નો વર્ગ કરીએ તો આવશે 576 એટલે 5.76 સોરી વત્તા 49 નો વર્ગ કરીએ 7 નો વર્ગ કરીએ તો આવશે 0.49, 7 નો વર્ગ કરીએ તો આવશે 0.49 અને બંનેનો સરવાળો કરીએ તો આવશે 6.25. 576 અને 49 નો સરવાળો કરો તો આવે 625, પરંતુ 2 પોઈન્ટ છે એટલે 6.25. આ આપણને મળે l². તો l આવશે એ વર્ગમૂળમાં 6.25 એટલે કે l બરાબર આવશે 2.5. 25 નો વર્ગ 625 થાય એટલે ત્રાસી ઊંચાઈ આપણને મળશે 2.5. હવે આપણે આ દાખલો ગણી શકીએ આગળ, જેમાં 2 પાઈની કિંમત આપણને દાખલાની અંદર કંઈ જ કીધું નથી, તો આપણે 22/7 લઈ લઈએ. તો 22/7 નળાકારની ત્રિજ્યા 7/10, નળાકારની ઊંચાઈ કેટલી આપી છે? નળાકારની ઊંચાઈ એ છે નળાકારની ઊંચાઈ 2.4 એટલે 24/7 આપણે લખીએ 10 વત્તા πr² પાછા 22/7 ગુણ્યા ત્રિજ્યા આપણા માટે છે 7/10 ગુણ્યા 7/10 વત્તા ફરીથી લખીએ પાઈની કિંમત 22/7 ગુણ્યા ત્રિજ્યા 7/10 અને ત્રાસી ઊંચાઈ હમણાં જ આપણે શોધી એ આવી 2.5 એટલે 25/10 લખીએ. 25/10 લખીએ. છેદમાં આપણે 10 ને રવા દઈએ, 7 ને જ આપણે કટ કરીએ છીએ, 7 ને કટ કરીએ, 7 ને કટ કરીએ. હવે આપણી પાસે શું બચે એ જોઈએ, અને 22 ના અવયવ આપણે 11 વડે કરી નાખીએ. 11 × 2 ગુણ્યા 24/100 વત્તા 11 × 2 ગુણ્યા 7/100 વત્તા 11 × 2 ગુણ્યા 25/100. ગણતરી કેવી રીતે ઈઝી થાય તો જો 24 દુ 48 અને 48 દુ આપણા થશે 90. 48 માં 50 માં 2 ઘટે તો 100 માં 4 ઘટે તો 96. 96 અને 96 નો ગુણાકાર કરો તો 96 અને 96 નો 11 વડે ગુણાકાર કરીએ તો પ્લસ કરી દેવાનું એક સ્ટેપ ખસીને, તો 9 ને 6 15 નો 5 વડી 1 આવશે 1056. 1056 છેદમાં 100 વત્તા 7 દુ 14 વત્તા 11 કરીએ તો એ આ રીતે થશે 154 154 છેદમાં 100 વત્તા 25 દુ 50 તો 50 અને 50 550 છેદમાં 100. પોઈન્ટમાં કન્વર્ટ કરીને પણ પ્લસ કરી શકીએ ને એક સાથે પણ આપણે પ્લસ કરી શકીએ. આપણે એક સાથે પ્લસ કરીશું, બધાનો સરવાળો છેદમાં 100 છે એટલે લસાવો આપણો 100 છે એ રીતે કરીશું. પોઈન્ટમાં કન્વર્ટ કરીને પણ તમે પ્લસ કરી શકો. 1056 154 અને 550. 6 ને 4 10 નો 0 વડી 1 5 10 15 અને 16 વડી 1 5 ને 2 7 અને 1 176 અને સાથે 0 એટલે 17.60 મીટર કે સેન્ટીમીટર જે પણ આપ્યું હોય. દાખલામાં જોઈ લઈએ કે શું આપ્યું છે સેન્ટીમીટર, તો સેન્ટીમીટરનો વર્ગ.
તો આપણો સંયોજિત પદાર્થ જે બને, જે આપણે નળાકારની અંદરથી શંકુ કાપીએ તો મળશે 17.60 સેન્ટીમીટરનો વર્ગ. ચાલો હવે આપણે જોઈએ આપણો છેલ્લો આ સ્વાધ્યાયનો દાખલો. બાજુમાં આકૃતિ આપી છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલક કાઢીને એક લાકડાનો શો પીસ બનાવ્યો છે. જો અર્ધગોલક કાઢી નાખે તો અર્ધગોલક કાઢી નાખવાથી ક્ષેત્રફળ ઘટશે નહીં પણ વધશે, કારણ કે ઉપર અહીંયા એક ભાગ જેટલું, જ્યારે નળાકાર હોય ત્યારે એક ભાગ જેટલો ઉપર અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ હોય, પરંતુ જ્યારે આપણે એની અંદરથી કાપીએ તો ખાડો પડે, અને ખાડો પડે તો ક્ષેત્રફળ વધે. એટલે આપણે એમાંથી નળાકારની વક્ર સપાટી એની અંદર આપણે ગોલક, બે ગોલકનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે એડ કરીશું. સૌથી પહેલા માહિતી લખીએ. માહિતીમાં લાકડાનો શો પીસ છે. નળાકારની ઊંચાઈ h બરાબર 10 સેન્ટીમીટર છે. પાયાની ત્રિજ્યા એટલે કે નળાકાર અને અર્ધગોલક બંનેની ત્રિજ્યા, નળાકાર કે પછી અર્ધગોલક ની ત્રિજ્યા એ છે 3.5 સેન્ટીમીટર. 3.5 સેન્ટીમીટર હોય તો શો પીસનું કુલ પૃષ્ઠફળ શોધીએ. તો ચાલો શોધીએ. શો પીસનું કુલ પૃષ્ઠફળ, શો પીસનું કુલ પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા 2 ગુણ્યા અર્ધગોલકનું ક્ષેત્રફળ. અર્ધગોલકનું ક્ષેત્રફળ એ સરવાળો થશે. નળાકારની વક્ર સપાટીનું સૂત્ર આવશે 2πrh અને ગોલકમાં આવશે 2 ગુણ્યા 2 πr નો વર્ગ. બંને સામાન્ય કાઢીને પણ ગણતરી કરી શકો, પરંતુ આપણે સામાન્ય કાઢીને ગણતરી કરતા નથી, અલગ અલગ જ ગણતરી કરીએ. 2 દુ 4 πr નો વર્ગ. માહિતી પ્રમાણે હવે લખીએ 22/7. ઊંચાઈ એ અત્યારે જ આપણને આપી છે અહીંયા 10. ત્રિજ્યા 3.5 લખીએ એટલે કે 35/10 અને ઊંચાઈ છે 10 વત્તા 4 ગુણ્યા 22/7 ગુણ્યા r જે ત્રિજ્યા 35/10 એ 2 વાર લખવું પડશે કારણ કે વર્ગ છે. 7 પંચા 35 તમે અહીંયાથી ઉડાવી શકો. આ પણ 7 પંચા 35 અહીંયાથી ઉડાવી શકો. 10 અને આ 10 કટ કરી શકો તો આવશે 2 ગુણ્યા 22 ગુણ્યા 5, 5 દુ 10 ને 10 દુ 20, 20 ગુણ્યા 11 એટલે 220. 220 અહીંયા આવશે. 220 વત્તા અહીંયા વત્તા હવે કરીએ તો ઉપર બચે છે 4 ગુણ્યા 11 ગુણ્યા 2, 22 નો 11 ગુણ્યા 2 કરીએ, ત્યાર પછી ગુણ્યા 5 અને ગુણ્યા 35. બંનેના છેદમાં આપણે રાખીએ 100. 35 દુ 70 અને 70 ચોક એટલે 7 ચોક 28, 28 280, 280 અને ગુણ્યા 5 કરીએ તો 280 એટલે 28 ગુણ્યા 5 કરીએ તો 0, 8 પંચા 40 નો 0 વધી પડી 4, 5 દુ 10 ને 4 14 એટલે મળશે આપણને 1400. શું મળશે? 1400. 1400 ગુણ્યા આપણે 11 કરીએ તો આ રીતે એક સ્ટેપ ખસીને આપણે સરવાળો કરીએ તો 0, 0, 4, 5 અને 1. તો અહીંયા મળશે આપણને 154.00 છેદમાં 100. બંને 0 ને કટ કરી નાખો. 220 વત્તા 154 એટલે કે 220 અને 154 નો સરવાળો કરો 3, 7 અને 4, 374 સેન્ટીમીટરનો વર્ગ. 374 સેન્ટીમીટરનો વર્ગ. તો આ રીતે આ દાખલો આપણો ગણતરી થશે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 12.1 ના દરેક દાખલાઓ ડિટેલમાં ચર્ચા કરી. કોઈ પણ દાખલામાં કંઈ પણ ના સમજ પડી હોય તો તમે કમેન્ટ કરી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં નવા ઉદાહરણ જોઈશું અને ત્યારબાદ બીજા એક વિડીયોમાં અન્ય સ્વાધ્યાય જોઈશું. બરાબર? તો ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું નવા એક વિડીયોમાં. આભાર. થેન્ક યુ.